અમે કલસર આવેલા પરમાર હું શું કેટલી લઈ લીધી હવે ને નકર આમ નીચું હતું. જો અમે સંધુના હરાના વિલાસું હા બાંધવા લીધે. જો કંટોલા ભીંડા સીમાં ડુંગળી કેવી રીતે કેમાં રાખે છે. ફોટો વિડીયો ઉતાર લો પપ્પા બેઠા. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. અત્યારે હું છે ને અવાજ ઓછો કરું છું કારણ કે હું છે ને મારા દાદાને ઘરે આવેલી છું. ત્યાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરું મારા દાદાના ઘરેથી. મારા દાદાને વિડીયોમાં લઉં એવી રીતે તમને બતાવું. અહીંયા મારા દાદાની તબિયતનું તબિયત પાણી પૂછવાનું ને એમ કે ખબર કાઢવાની એવી રીતે આપણે આવતા હોય એમ આવી છું. અમારા માસ આમ મારા દાદા અને આમ મારા માસી. હું છે ને અત્યારે ઓછું બોલીશ, પછી વિડીયોમાં બોલીશ. અત્યારે એમને બતાવી દઉં છું. બારે તમને બતાવું એક તૈયારી. જૂનો પટારો અમારમાં માસીના હાવુનો જૂનો પટારો છે. અમારો રૂમમાં છે મારા ગઈઢામાંનો જૂનો પટારો ઓલી રૂમમાં. હે આવી રીતે ઊભા કરે દાદાને. હા, ડોક પકડે. મેં તો ઊભા તો કરવાનું કહી, પણ હું કેવી રીતે આપણને ખબર ન હોય, હાથ દુખાઈ જાય કે નહીં. આવી રીતે ઊભા કરે દાદાને. બાથરૂમ જવું છે ને એટલે આવી રીતે હકારીને દાદાને લખુભાઈ લઈ જાય છે અંદર. દાદાને બાથરૂમ જવું છે ને એટલે આડું કર્યું. અમે કલસર આવેલા હતા પણ અમે અત્યારે છે ને અહીંથી હાલીએ છીએ. હાઈવે રોડ ઉપર નથી હાલતા. અહીંયા અમારા પરમારનો મઠ આવશે હમણાં. પરમાર પરિવારનું આવશે. હે આ જો અમારું પરમાર પરિવારનો મઠ છે. હા, અમારો મઠ પરમાર બાપા સીતારામને મળી છે જૂનાગઢ. હું શું કેટલી લઈ લીધી હવે ને નકર આમ નીચું હતું. આ વખતે હું શું લઈ લીધેલું છે એમ. અમે સંધુના હરાના ઘર વાડીએ પહોંચી ગયા છે. અત્યારે પાછા મોવેથી પાછા વળી ગયા છીએ અમે. ત્યાં ખાલી કલસાર થોડીક વાર રાતે અમે 8 વાગે આવ્યા હતા. એટલે 8 વાગે શું, આજ 4 વાગે સવારમાં. બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. ખેર ઘૂર વડલો છે જેવું મોઢે થવા. અને હવે પાછા અમે છે ને વાડીએ આવ્યા.
હે વિડીયો ઉતારું રાબિયાનો ફોન આવેલો છે પણ વિડીયો ઉતારું. કેમેરો ખરાબ છે હવે હરખો બતાવવાનું જવો હવે બતાવો મને જો અમે છે ને મારા ભાઈની સસરાની વાડી આવેલા છીએ ને તો બકાલામાં જો વેલા બકાલું ઉતારે છે અને હું અહીંયાથી આટા મારવા આવી ગઈ છું. વાડીમાં આટા મારવાનો તો મજા આવે હતી ત્યારે નહોતી મજા આવતી જાતા ને અમે ત્યારે નહોતી મજા આવતી. અત્યારે મને આમ એમ થાય કે હાલો જાવું જરીક વાર આટા મારવા ભીનું લાગે છે. આમાં જો આમાં બકાલું છે આ કોઠીંબા હે ને કોઠીંબા શીપડા નથી કોઠીંબાના વેલા છે. શીપડાના વેલા છે એમ કરીને રાખ્યા હોય ને કોઈ હશે કોઠીંબા. રાવણો કવડો મોટો છે જુઓ. જાંબુડો 2-3 જાંબુડા છે. આ વડલો ઘેરઘૂર વિલાસો હા મેં છે અહીંયા દેખાય છે અને હું હવે હાલી જાઉં છું ટમેટી. રસ્તામાં હું હાલી જાઉં છું હાલવાનો રસ્તો નથી અને મેં છે ને કેવી રીતે બાંધ્યું છે તમને બતાવું. એમાં છે ને હું ભાજી તોડતી હતી જો આ બાંધવું આવી રીતે અને હવે હું હાલી જાઉં છું. એની હવે હું ઘડીક વાર ફોન બંધ કરી દઉં નકર છે ને મને આમાં હાલવાની મજા આવે. જો વાડી અહીંથી આટલી દૂર છે જો અહીંયા પાણીના ફુવારા થાય છે. જો કંટોલા ભીંડા સીભડા એવું ઉતારી સીવાડીમાં વિલાય છે તો ગુવારે ઉતાર્યો. બેસાર બધું જો આમાં કંટોલા છે વીણી છીએ અત્યારે. અહીંયા જો પાણીના ફુવારા થાય છે જો ઝૂમ કર્યો ઝૂમ કરીને જોઈએ તો પીળી માંડવી દેખાય ને. ડુંગળી કેવી રીતે કેમાં રાખે છે મેળો બનાવ્યો પછી તલ પાથરી દીધેલું છે. ફોટો વિડીયો ઉતાર લો પપ્પા બેઠા તો અત્યારે આમ અંજવાળું કેવું છે દી હાથમી જો હાવ તોય